સદીઓ જૂની મૂર્તિ મળી. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ 10 સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. જમ્મુ અને કાશ્મીરમાં ખોદકામ દરમિયાન ભદ્રકાળી દેવીની સદીઓ જૂની મૂર્તિ મળી આવી. ઓઇલ ટેન્કર જપ્તી બાદ અમેરિકા રશિયા વચ્ચે તણાવ ચરમસીમાએ. પરમાણુ ધમકી સુધી મામલો પહોંચ્યો. ભારતના સૌથી મોંઘા છૂટાછેડા યુએસ કોર્ટે જોહોના સ્થાપક શ્રીધર વેમ્બુ પાસેથી 1.7 બિલિયનના બોન્ડની માંગણી કરી, લગભગ 15,000 કરોડ. હિમાચલના સિરમૌરમાં બસ ખીણમાં પડી જતા 9 લોકોના મોત. શેર બજાર તૂટી પડ્યું. સેન્સેક્સ 5 દિવસમાં 2100+ પોઈન્ટ ગુમાવ્યા. આ અઠવાડિયે 14 લાખ કરોડનું ધોવાણ થયું. રાજપીપળામાં મંદિરના પૂજારીના રૂમમાંથી મળ્યા 40થી વધુ વાઘના ચામડા અને નખ. ગુજરાતમાં પહેલો બનાવ. ઈરાનમાં દેશભરમાં અશાંતિ ફેલાવતા વિરોધીઓએ રાજ્યની ઇમારતોને આગ ચાપી. ગ્રીનલેન્ડ ખરીદવા ટ્રમ્પની ચોંકાવનારી યોજના, દરેક નાગરિકને $1 લાખ ઓફર. અમેરિકામાં 140 કિલો કોકેન સાથે 2 ભારતીય ટ્રક ડ્રાઈવરો પકડાયા. રાજકોટમાં 12 વાગ્યા સુધીમાં 11 ભૂકંપના ઝટકા. ઇમરજન્સી બેઠક બોલાવાય. શાળામાં બાળકોને રજા આપવામાં આવી. તો આ તાજા ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.